તો હવે જાવા બનાવવા માટે સૌથી પહેલાં તો આ સ્ક્રાઇલ નામની જે એપ્લિકેશન છે એ ખોલવાની. મારી અંદર તો અંદર હતી એટલે અંદર ફાઇલમાંથી ખોલવી છે, પણ તમારે બહાર જ આપેલી હશે. ઓકે, સ્ક્રાઇલ નામની એ ખોલવાની. સ્કાઇટ છે નામ, સ્કાઇટ નામની છે. તો એ ખોલીશું, બરાબર. તો આવું આવશે લખવાનું. એ પહેલાં તો મોટો કરી દેવાનું. કે આનો લોગો જો બ્લેક કલરનો હશે, ગોળા જેવું. બરાબર, બહાર જ આપેલું હશે, તમારે એ ખોલવાનું. ઓકે, હવે આ સૌથી પહેલાં તો આપણે આની અંદર નામ અને એડ્રેસનું પહેલાં તો કરીએ. તો કોઈ પણ આપણે જાવાસ્ક્રિપ્ટ બનાવવાનું. આ પહેલી લાઈન, આ બીજો કૌંસ, પછી આ ત્રીજી લાઈન, આ ચોથો કૌંસ. આ 4 લાઈન સેમની સેમ જ રહે, બરાબર છે. મતલબ કે ઉપરના જે ઉપરની 4 લાઈન છે સૌથી સેમ જ રહે, અને આ જે નીચેનું જે સિસ્ટમ ડોટ આઉટવાળું છે એ પણ નીચેનું સેમ રહે. આપણે બનાવવાનું કેવી રીતે? ઓકે, તો સૌથી પહેલાં તો આપણે નામનું કરીએ. તો પહેલી લાઈન સેવ કરી લેવાની, પબ્લિક ક્લાસ એવું લખવાનું. અને નામ માટે બનાવીએ છીએ એટલે આગળ મેં પેટું લખેલું છે, અને આપણે નેમ એવું લખી દેવાનું. પબ્લિક ક્લાસ, પછી નેમ લખવાનું સ્મોલમાં. ઓકે, બધું સ્મોલમાં લખવાનું છે. ખાલી એકાદ બે વસ્તુ આગળ કેપિટલમાં લખવાની છે, હું કહીશ, બરાબર. ઓકે, પબ્લિક ક્લાસ કરીને નેમ લખવાનું. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે આની અંદર તો આમાં સૌથી પહેલાં પહેલી લાઈન લખી દઈશું છે તો કે પબ્લિક, પછી જગ્યા થોડીને ક્લાસ, અને પછી જે નામ આપવાનું છે. આપણે શાનું બનાવ્યા છે? નામનું. તો નેમ એવું લખવાનું, બરાબર. યાદ રાખવાનું, આ જે લખીએ ને આપણે સેવ કરતી વખત લખવાનું છે. તો આ વસ્તુ યાદ રાખવાનું કે આપણે શું લખ્યું. પછી એન્ટર દબાવવાનું. એન્ટર દબાવીશું એટલે નીચે આવશે, પણ મારે આ જે છે એ આ બાજુની સાઈડ લાવવું છે, એકદમ ખૂણામાં. તો આ બેક સ્પેસ દબાય છે, એટલે જેનાથી આપણે ભૂસીએ છીએ તો આ બાજુ સાઈડ પર આવી ગયું. અહીંયા આગળ હવે હું છગડીયો કૌંસ લખીશ, બરાબર. છગડીયો કૌંસ. હવે એની પછી એન્ટર દબાવીશ તો નીચે આવશે. હવે અહીંયા આગળથી ત્રીજી લાઈન શું છે? તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ VOID, અને પછી જે છે એ લખવાનું. પછી આવ્યો કૌંસ, જે સાદો કૌંસ મેઇન, પછી આ સાદો કૌંસ દબાવવાનું, શિફ્ટ દબાવીને. ઓકે, પછી અહીંયા આગળ યાદ રાખવાનું, પહેલો આ કૌંસ પાડ્યા પછી પહેલો S જે છે કેપિટલ લખવાનો, શિફ્ટ દબાવીને S દબાવવાનો. તો પહેલો કેપિટલ. તો સ્ટ્રિંગમાં આપણે પહેલો S કેપિટલ લખવાનો છે, બરાબર. પછી આયો જે ચોરસવાળું કૌંસ છે, શિફ્ટ દબાવીને ચોરસવાળું કૌંસ પાડવાનું. પછી બંધ કરવાવાળું પણ પાડી દેવાનું, મતલબ ચોરસ જે કૌંસ હતો એ ખુલ્લો અને બંધ બંને, બરાબર. અને પછી લખવાનું ARGS, પછી એનો નાનો કૌંસ જે આપણે કર્યો તો એ બંધ કરી દેવાનો, બરાબર. બસ આટલું જ કરવાનું. પછી એન્ટર, મતલબ. અને પછી એન્ટર કરીને જઈએ છે અહીં આગળ આવે છે, પણ મારા પીસ પાસે લઈ જવું છે તો બેક સ્પેસ દબાવીશ, એટલે કે ભૂસવાવાળું. પછી તે આગળ આવી ગયું. પછી પાછો છગડીયો કૌંસ હું દોરીશ, બરાબર. આ 4 લાઈન તો સેમની સેમ જ રહેશે બધામાં. આટલું શીખી જવાનું. હવે મારે નામનું બનાવવું છે. તો નામનું હું કેવી રીતે બનાવીશ તો એ હવે જોઈએ આપણે. ઓકે, તો નામનું બનાવવા માટે મેં લખેલું છે એવી રીતે સિસ્ટમ પહેલાં લખવાનું. એમાં પહેલો S કેપિટલ રાખવાનો છે, બરાબર. S વાળું કેપિટલ રાખવાનું, યાદ રાખવાનું. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ LN છે. શું છે? LN છે. પ્રિન્ટ પછી LN લખેલું છે. ઓકે, પછી પાછો કૌંસ પાડવાનો. પછી 2 ઉપર લીટા આવે ને એ કરવાના, ઉપર 2 લીટા આવે ને એ. પછી લખવાનું જે નામ લખવાનું છે, મેં જે નામ લખ્યું છે એ દેવ વસાવા. ઓકે, પછી આ 2 લીટા પાછા પૂરા કરવાના. 2 કૌંસ પાડીને 2 લીટા દોરવાના, નામ લખીને 2 લીટા પૂરાના, પછી આ કૌંસ પૂરો. હવે યાદ રાખવાનું, જ્યારે આપણે આ કૌંસ પૂરો કરીએ તો આયુ જે છે ટપકો અને નીચે લીટો એ એકવાર દબાવવાનું. તો કૌંસ પછી આ ટપકો લીટો આવી જશે, બરાબર. પછી એન્ટર દબાવવાનું. બસ મારે નામ જ લખો તો બસ. પછી આ છગડીયો કૌંસ આપણે દોરી દે એનો આપણે પૂરો કરવાનો એની જ લાઈનમાં, બરાબર. એ પૂરો કરવાનો. તો પૂરો કરવાવાળા બાજુમાં જ છે, એ પૂરો કરીશું. પછી પાછું એન્ટર દબાવીશું તો નીચે આવશે, પણ મારે આ લાઈનમાં લઈ જવું છે તો એન્ટર દબાવીને હું બેક સ્પેસ કરીશ. એન્ટર દબાવી નીચે આવ્યું, પછી હું પૂછવાવાળું દબાવીશ તો એ જે લાઈન છે આ બાજુની સાઈડ આવી જશે. પછી પાછો જે છગડીયો કૌંસ જે ઉપર કરે તે બંધ કરવાનો છે, તો બંધ કરી દેવાનો છગડીયો કૌંસ. બસ પૂરું, આટલું જ લખવાનું જ છે, બસ. હવે શું કરવાનું તો કે આ જે વસ્તુ લખ્યું ને એને સેવ કરવાનું. સેવ કેવી રીતે કરવાનું? ફાઇલમાં જવાનું, સેવમાં જવાનું, બરાબર. સેવમાં જવાનું એટલે આવું કંઈક ખુલશે. હવે હંમેશા યાદ રાખવાનું, આમાં જે અલગ અલગ ફાઇલ આપેલી હશે, હવે એમાં મેં TSPCમાં જાઉં છું, ડીમાં જાઉં છું, મેં એક જાવા નામની ફાઇલ બનાવેલી છે એમાં મેં બનાવું છું, બરાબર. હવે યાદ રાખવાનું, હવે તમે ગમે તે સેવ કર્યું તો અહીંયા આગળ લખેલું આવશે કે તમે કઈ સેવ કર્યું છે. તો TSPC Dમાં જાવા, તો
તો આ લખી રાખવાનું કે મેં કઈ સેવ કર્યું તો કામ લાગશે, આગળ વેબસાઇટ કે એલું ફોર્મ બનાવતી વખત આવ્યું કામ લાગશે, બરાબર. આવી રીતે બતાવવાનું. હવે અહીંયા આગળ લખવાનું શું સેવ કરતી વખત, અહીંયા આગળ આજે લખવાનું આવ્યું તો આપણે જે પબ્લિક ક્લાસની બાજુમાં જે વસ્તુ લખ્યું હોય ને એ જ અહીંયા આગળ સેવ કરતી વખત લખવાનું. જો સેજ પણ અલગ હશે તો જવાબ આપણો નહીં આવે. હું એ શું લખ્યું છે નેમ, તો અહીંયા આગળ શું લખીશ નેમ, ફાઇલ નેમમાં નેમ પછી ડોટ કરીને જાવા લખીશ, બરાબર. આટલું યાદ રાખવાનું, નેમ પછી ડોટ કરીને જાવા લખીશ. ઓકે, પછી હું કરી દઈશ સેવ. એ થઈ ગયું સેવ. પછી આપણે એને ફાઇલમાં નથી બતાવવાનું, આની અંદર જ બતાવવાનું છે. એકવાર સેવ થઈ જશે તો પછી જ આપણાથી જવાબ આવશે. જવાબ કેવી રીતે આવશે તો કે આ ટૂલ્સમાં જવાનું, પહેલાં કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કર્યું, આ બાજુથી કંઈક લખાઈને આવ્યું 0 છે, મતલબ કે આપણે ભૂલ કશું નહીં. પછી ટૂલમાં પાછું આપણે બિલ્ડમાં જવાનું, બીજા નંબરનું, એમાંય પાછું કંઈક લખાઈને આવ્યું. પછી જ્યારે આપણે ટૂલ્સમાં ચોથા નંબર મતલબ કે ગોમાં જઈશું તો આપણો સાચો જવાબ આવી જશે. શું નામ જોતું હતું, જે નામ આપણે જોતું હતું એ આવી ગયું, બસ આ લખેલું બતાવી દેવાનું. બસ આટલું જ કરવાનું છે. હવે આ લખેલું આવી ગયું, બરાબર. આજે આપણે બતાવીશું. હવે જો આપણાથી કંઈ ભૂલ થઈ હોય સાચ પણ, ધારો કે મેં જે આ એસ છે એ મોટો એસની જગ્યાએ મેં કંઈક નાનો એસ લખી દીધો હોય, બરાબર છે. અને પછી જો હું જવાબ લાવતો હોય કમ્પાઇલ કરીને તો અહીં આગળ એરર આવી જશે. જો પહેલાં કંઈક એરર નથી, હવે એરર આવી ગઈ, મતલબ કે આપણી ભૂલ નીકળી આની અંદર, બરાબર. તો એનાથી આપણે જો આવું સેજ પણ એક ભૂલ થશે તો આપણો જવાબ નહીં આવે, મતલબ કે આપણે બધું કમ્પ્લીટ જ કરવાનું. હવે અહીંયા આગળ આ કાઉન્ટ્સ પછી આપણે પોઈન્ટ અને નીચે લીટાવાળું પણ ના કરીએ ને તો પણ આપણો જવાબ નહીં આવે, મતલબ કે આપણે બધું કમ્પ્લીટ લખવાનું તો જ જવાબ આવશે, સેજ પણ ભૂલ નહીં ચાલે. ઓકે, હવે મારે એડ્રેસ એડ કરવું છે તો નેમની બાજુમાં ઉપર ADD એડ્રેસવાળું પણ એડ કરીશ, લખીશ. જો નેમ લખેલું હશે તો પણ ચાલશે, એવું ADD લખવાની કંઈ જરૂર નહીં. પછી આમાં એડ્રેસ, નેમ અને એડ્રેસ બંને કીધું હોય તો નેમવાળું તો આવું સેમ ટુ સેમ આવશે, પણ જ્યાં નેમવાળું લખ્યું ને દેવું વસાવા એની પછી એન્ટર કરીશું તો નીચે પાછળ સેમ ટુ સેમ system.out.println કરીશું. પછી કૌંસ પાડીશું, પછી 2 લીટા અને એડ્રેસ માટે તો કંઈ નહીં છે તો એ લખવાનું વડોદરા, તો વડોદરા લખી દેવાનું. પછી એલા 2 લીટા પૂરા કરવાના, પછી પાછો કૌંસ પૂરો કરવાનો અને પછી એનો ટપકોને લીટો કરી દેવાનો, બરાબર. પછી વધારે થોડું મોટું એડ્રેસ લખવું હોય તો પાછું એન્ટર દબાવવાનું. પછી system.out.println એ તો સેમનું સેમ જ રહેશે, બરાબર. તો સેમનું સેમ લખી દેવાનું. ઓકે, પ્રિન્ટ પછી ln. ઓકે, પછી કૌંસ પાડવાનો, પછી 2 લીટા ઉપર, પછી વધારે આગળ વડોદરા શામાં આવે તો કે ગુજરાતમાં, તો હું ગુજરાત લખી દીધું છે. ઓકે, ગુજરાત. પછી 2 લીટા પૂરા કરવાના, પછી કૌંસ પૂરો કરવાનું અને ટપકાવાળું જે છે એ કરી દેવાનું. ટપકો અને નીચે લીટું, હા, 2 ટપકા નથી. પછી આ 2 છગડે કૌંસ પૂરા કરી દેવાના. પછી સૌથી પહેલાં તો આને આપણે સેવ કરીશું. સેવ કેવી રીતે કરીશું તો કે જે નામ આપણે આપ્યું છે એ રીતે. કયું નામ આપ્યું છે? મેં નામ આપ્યું છે ઉપર પબ્લિક ક્લાસની બાજુમાં નેમ એડ, તો હું અહીંયા આગળ પણ નેમ એડ લખીશ. નેમ એડ લખીને ડોટ જાવા કરીશ. જો અહીંયા આગળ સેજ પણ ઊંધું લખ્યું, સેમ ના લખે તો પણ જવાબ નહીં આવે, બરાબર. નેમ એડ ડોટ જાવા કરીશ ને પછી સેવ કરી દઈશ. બસ સેવ થઈ ગયું. હવે આપણે મેડમને કેને બતાવવાનું તો ટૂલમાં જવાનું, એટલે પહેલાં આપણે કરી દેવાનું, ટૂલમાં જવાનું, પછી કમ્પાઇલમાં જવાનું તો કંઈક લખાઈને આવશે. જો એક્ઝિટ કોડ 0, મતલબ કે કોઈ જ્યારે ભૂલ નથી. પછી બિલ્ડમાં જવાનું, એમાં પણ કંઈક એરર આવી પણ જવા દેવાનું. એકવાર ગો કરી જવાનું શું આવે છે. એકવાર ગો કર્યું, ગોમાં જો નામ આવી ગયું ને એડ્રેસ આવી ગયું, જે લખ્યું તે બસ આ બતાવી દેવાનું. બસ આટલું પૂરું. જો સેજ પણ ભૂલ હશે તો આવો જવાબ નહીં આવે, કંઈક બીજું લખીને આવશે. એટલે સેજ પણ વસ્તુની ભૂલ ના થવી જોઈએ. એસ કેપિટલ હોવો જોઈએ આ બંને જગ્યાએ, અને કૌંસ કરીને 2 લીટા હોવા જોઈએ, 2 લીટા પૂરા થવા જોઈએ, અને પછી આ ટપકું અને નીચે લીટો, બરાબર. આટલું કમ્પ્લીટ હોવું જોઈએ. અને આ જે નેમ છે એ આપણે સેવ કરતી વખત સેવ કરવાનું, ને ટૂલમાં એલું 3 કરીશું તો આપણને જવાબ મળી જશે, બરાબર છે. તો આવી રીતે ફાઇલમાં જઈને સેવ કરીશું, તો આ જ નામ લખીશું તો જ આ કમ્પ્લીટ જવાબ આવશે. જો સાહેબ પણ નામ ખોટું હશે તો જવાબ આવે નહીં. ઓકે.